જાય સદગુરુ ચરણે ચિત્ત વાસો મુજ એ જ ભાવના હૃદય રહી તે અક્ષતા જેની નિત્ય વર્તે દેવાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્રપત ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સૌ સંશય ટાળ બાળકના વંદન કરું કોમળ કે ત્રિવિધ તાપ બાળે કળિકાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃતો વંચાય છે. પત્ર ક્રમાંક 450 મુંબઈ જેઠ સુદ પૂનમ બોમ 1949. જીવ તું સીધ સોચના ધરે કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સીધ સોચના ધરે કૃષ્ણને કરવું હોય તે કરે. દયારામ પૂર્વે જ્ઞાની પુરુષો થઈ ગયા છે. તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાની પુરુષો સિદ્ધિ જોગવાળા થઈ ગયા છે. એવું જે લોકકથન છે તે સાચું છે કે ખોટું એમ આપનો પ્રશ્ન છે, અને સાચું સંભવે છે એમ આપનો અભિપ્રાય છે. સાક્ષાત જોવામાં આવતો નથી એ વિચાર ઉપર જિજ્ઞાસા છે. કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગીઓ પુરુષોને વિશે પણ સિદ્ધિ જોગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા સિદ્ધિ યોગાદીને અજ્ઞાન જોગે સ્ફુરણા આપવાથી તે પ્રગટે છે. સમ્યક્દર્શી પુરુષો કે જેનો ચોથે ગુણ સ્થાને સંભવ છે તેવા જ્ઞાની પુરુષોને વિશે ક્વચિત સિદ્ધિ હોય છે અને ક્વચિત સિદ્ધિ હોતી નથી. જેને વિશે હોય છે તેને વિશે તે પૂર્ણા વિશે પ્રાય ઈચ્છા થતી નથી. અને ઘણું કરીને જ્યારે ઈચ્છા થાય છે ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે, અને જો તેવી ઈચ્છા થઈ તો સમ્યકથી પડવા પણ તેને ઘટે છે. પ્રાય 5મે 6ઠે ગુંઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિ જોગનો વિશેષ સંભવ થતો જાય છે, અને તેમાં પણ તે પ્રમાદાદી જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુણઠાણાને વિશે સ્થિતિ થવી સંભવે છે. 7મે ગુણઠાણે, 8મે ગુણઠાણે, 9મે 10મે ઘણું કરીને પ્રમાદનો અવકાશ ઓછો છે. 11મે ગુણઠાણે સિદ્ધિ જોગનો લોભ
સંભવ થો જાણી પ્રથમ ગુણ ઠાણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલા સમ્યક્તના સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યક પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકે જોગને વિશે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. જે જ્ઞાની સમ્યક જ્ઞાની પુરુષોથી સિદ્ધિ જોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી. સ્વભાવે કરી સિદ્ધિ જોગ પરિણામ પામ્યા હોય છે. બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિશે તે જોગ કયો જતો નથી. માર્ગાનુસારી કે સમ્યક દ્રષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચન અનુસાર કેટલીક વાર બને છે. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે તેના તે આવરણ ઉદયે અજ્ઞાન સ્ફુરી તે સિદ્ધિ જોગ અલ્પકાળે ફળે છે. જ્ઞાની પુરુષથી તો માત્ર સ્વાભાવિક સ્ફુરે જ ફળે છે, અન્ય પ્રકારે નહીં. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિ જોગ પરિણામ હોય છે તે જ્ઞાની પુરુષ અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ પૂરિત થઈ મનાદિ જોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે. ક્વચિત એમ પણ જાણીએ છીએ કે કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિ જોગ પરિણામ કર્યો હોય, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે અને તે પણ સંપૂર્ણ જ્ઞાન દશાનું કાર્ય નથી. અમે જે આ લખ્યું છે તે બહુ વિચારવાથી સમજાશે. અમારા વિશે માર્ગાનુસારીપણું કેવું ઘટતું નથી. અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. સમ્યક દ્રષ્ટિપણું તો જરૂર સંભવે છે. કોઈ પ્રકારનો સિદ્ધિ જોગ અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભળતો નથી. એટલે સાધને કરી તેવો જો પ્રગટ્યો હોય એવું જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાને કારણે જો કંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવા પણ કહી શકાતું નથી. નહીં તો તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે, તથાપિ આ પત્ર લખતી વખત તે ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે. નહીં તો ઘણા કાળ થયા એમ થયું સંભ્રમ નથી, તો પછી તે સ્મૃતિ કરવા વિશેની ઈચ્છા ક્યારેય થઈ હોય એમ કહી શકાય નહીં. એ સ્પષ્ટ વાર્તા છે. તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના 14 વર્ષના દુઃખનો
એક દિવસ પણ નથી. પાંડવના 13 વર્ષના દુઃખની એક ઘડી નથી અને સુકુમારના ધ્યાનની એક પળ નથી. તો પછી અમને એ અત્યંત કારણ ક્યારેય જણાવવું સંભવતું નથી. તમે શોધ કરવા વગર નથી, તેમ છતાં કરો છો. તે વાર્તા તમારાથી ન લખાય, તે લખાઈ જાય છે. તે ન લખવા વિશે અમારો આ પદ્ધતિ ઉપદેશ નથી. માત્ર જે થાય તે જોયા કરવું એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો, ઉપયોગ કરો અને સાક્ષી રહો. એ જ ઉપદેશ છે. નમસ્કાર. બહુ જબરી વાત કરી. એનું વિવરણ હશે. હા છે. જીવ કલ્પના કરે છે કે કેમ થશે, શું થશે, પણ એ તો બોધ્યું છે તેમ થવાનું છે. આપણી કલ્પના પ્રમાણે નહીં થાય. જે બોધ્યું તે થવાનું. ભગવાન નથી બોધ્યું, આપણે બોધ્યું છે. ભગવાન આપતો લેતો દેતો નથી. આપણે પૂરો ભોમો કરેલું આ ભોમો દેખાય છે, વીટેલું ઉકલે છે. ગયા ભોમો વીટેલું, આ ભોમો ઉકલે છે. અત્યારે વીટે પછી આગલા ભોમો ઉકલશે. એટલે કોઈનું બીજાનું કરેલું નથી. ભગવાને કરતો નથી. પણ આપણા જીવોને જરાક ધીરજ રહે એટલે ભાઈ ભગવાને કરી શું કરીએ. બાકી કરેલું તો આપણું જ છે. અને એ કરેલું જે આપણું અવશ્ય ભોગવવું જ પડે. જો ભોગવતી વખતે સંભાવ રહે તો નવો ના બંધાય, દેવું પતી જાય. અને જો સંભાવ ના રહ્યો તો તે ભોગવવું તો પડે, દેવું આપવું પડે. ઉપરાંત આગળ નવું એથી આપણું ઊભું થાય. ફાયદો શામાં છે? સંભાવમાં. ખરેખરી કમાણી જો તો સંભાવ. પૈસા કમાવામાં, મોજમાં, શોખમાં, દુકાનમાં, કશામાં કમાણી નથી. એટલી કમાણી સંભાવમાં છે. જેટલું દેવું પતી જાય અને કમાણીનો પાર નહીં, સંભાવ. પણ સંભાવ રહેતો નથી. નથી ગમતું, મન ક્યાં આવ્યું? ભગવાને મોકલ્યું. નથી રહેવાતું, ભગવાને પૂડો છે. મને દીઠો, મને દુઃખ આપ્યું. આટલા બધા શું કિચન હું દુઃખી. ભગવાન નથી કરતો. કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ. અને ભગવાન કરતા એવું શું કરે? બધાને હરખું ના કરે. એકને ઓછું ને એકને વધતું. તમે તમારા કરેલા કર્મ ભોગવો છો. ભગવાનને શું? પણ આ જીવને દોષનું ટોપડો ભગવાન પર ચડાવી દેવો છે. એ તો ભગવાને કહ્યું શું કરું? એમ કોકને પધવીને પણ ભગવાન ઉપર ટોપડો ચડાવે શું કરે? જાનામિ ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ ન ચમે નિવૃત્તિ,
કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા પ્રયુક્તોસ્મિ તથા કરોમિ. દુર્યોધન કહે છે હું કશું કરું, ભગવાનની પ્રેરણા છે. ભગવાન પ્રેરણા કરતા મને ભગ ઉપર દંડફળો મારવાની. ચોર કે છે ભગવાન મને ઉદયમાં ચોરી કરી, તો પોલીસે કે મને ભગવાન ઉદય માટે તને માર્યો. ભગવાન નથી કરતો, આપણે આપણી મહેનત કરીએ છીએ, ભગવાનના ઉપર ટોપલો ચડાવીએ છીએ. આપઈ કરતા આપઈ દૂર કરાય, પોતે કરે પોતે. એટલે આપણું તો સંભાવ રાખે નાવ ન બંધાય. બોધેલો તો આવવાનો જ, દરેકને આવવાનો. જ્ઞાની કો અજ્ઞાની બંધને. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. અજ્ઞાની રડી અને ભોગવે, અને જ્ઞાની સંભાવે સહન કરે. તો જ્ઞાનીને નવા ન બંધાય, અજ્ઞાની નવો બાંધે. ફાયદો શેમાં છે? સંભાવ. સુખ સમયમાં છકી ન વધવું, દુઃખમાં હિંમત હારવી. પણ રહેવાતું નથી ને, કોણ તો કોકનો દોષ કાઢે. હું તો બાયણી પરણતન પણ પરણે મને જોખમ વરગાડ્યું ને તાકો નથી કોક કશું. હું તો વેપાર કહું ને પરણમણ બતા વેપાર કર્યો. મને આ ખેતર તો ખેડૂત ને પણ મારા બાપે રાખ્યા, મારે ખેડવું પડે. તારું તું ભોગ છે બાપ, તો નિમિત્ત માત્ર. કૃષ્ણને કરવું હોય તો એટલે કૃષ્ણ નથી કરતો, પણ આપણું કરેલું આપણે ભોગવીએ છીએ. આપણને ધીરજ રેટા ભગવાનને ગમે શું કરીએ આવે એમ કહીને આપણે મનને ક્લેશ ઓછો થાય. કૃષ્ણ એટલે કર્મ જ છે. આગળ પથ્થર થાકવું, ફિકર ચિંતા કરવા જેવું નથી. શેની ચિંતા કરવા? ચિંતા આત્મા કોઈની નથી કરવાની. આત્માથી બધા પદાર્થો હીન છે, એથી કોઈ શ્રેષ્ઠ પદાર્થ નથી. તો પછી આ આત્માને નુકસાન ના થઈ જાણો, બાકી બીજું છે જ નહીં. આ તો બધું બળેલું છે, બગડેલું છે, ઢળેલું છે. એ સુધરે જ નહીં. આત્માને તમે સાચવી લો બસ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા નથી. મોત આવે તો ક્લેશિત ના થાય, લાખો રૂપિયા જતા રહે તો ક્લેશિત ન થાય, કોઈ ગમે તેટલી ગાળો દે, અપમાન કરે તો ક્લેશિત ન થાય. કારણ કે ક્લેશિત થશે એટલે તમને નુકસાન છે ને નહીં. ક્રોધ કરો તે તમે મળશો, સામો નહીં. કોઈને ક્રોધ કરો તો શું થાય? તમારું લોહી બળે, એનું ના બળે. તો કોકનું ભૂંડ ઈચ્છે તો એનું ભૂંડ થાય. તાર સત્ય ના જજો, તાર નખો જ જજો. એ તો જાણતો હોય ને નખો મારું ભરણો ઈચ્છે, પણ નખો તે ઈચ્છ્યું ને તારું થાય. એનું ભલું થજો તો એનું તો ભલે કર્મે થાય, પણ ભલું થવાના ભાવ ત્યાં કર્યા તારું ભલું થાય. આ તો કેવું સરસ છે, કોકનું ભલું ઈચ્છે ને આપણું ભલું થાય. પરનું બુરું ચિંતવે મનમુદ થયું મળી. સીધું છે પણ આ જીવને અદેખે ને ઝેરીલો છે ને, જે ઘરના પૈસા ગોઠના કોઈને હોમર બગાડવાય છે. મેં મારું પણ તમે રોડ કરો, ઘરનું કોઈને પણ હોવાનું પૂરું કરવા જ છે. ભલે મને 25 રૂપિયા નુકસાન, પણ તને તો આડો પાડી દો. એ તો એના કર્મે થશે, પણ તું આડો પડી ગયો. હવે કોઈનું ભૂડું નહીં છે, શત્રુનું નહીં. આ તો વિતરાગ જૈન માર્ગ છે. કૃષ્ણ માર્ગ શું છે? કૃષ્ણ નીતિ છઠમ પ્રતિ સાઠમ કુર્યાત. ખોટાની સામા ખોટા થયું, સારી નીતિ છે.
કોઈનું તમે નુકસાન ના કરશો, બગાડેલું સમા થજો. પણ મહાવીરની નીતિ શું છે? સઠમ પ્રતિ ભદ્રમ કુર્યા. તમારું ભલું કરે તે ભૂલું કરે તેનું ભલું કરજો. ઈસુ ખ્રિસ્ત શું કે છે? તારા જમણા ગાલ ધોલ મારે તો ડાબો જ એટલી બે ખાજે. યહૂદી નીતિ શું છે? ઈંટનો જવાબ પથ્થરથી આપો. તમને જરા નુકસાન કરો તેનું વધારે કરો. શ્રેષ્ઠ નીતિ ભગવાન સઠમ પ્રતિ ભદ્રમ કુર્યાત. ભદ્રો આપણું થાય એનું થતા થાય, આપણું ભદ્ર થાય. ફિકર ચિંતા કરવા જેવું નથી. ચિંતામાં ચિત્ત જાય તો આ ધ્યાન થાય, આ ધ્યાન ફિકર થાય, રડ્યા જેવું થાય. શું થશે? બગડી ગયું, છોકરો ભણતો નથી, સુખી થતો નથી, બંગલો ના મળ્યો, ફ્લેટ ના મળ્યો, ગાડી બગડી ગઈ, એમ ચિંતા ચિંતા ચિંતા. કોઈ માનવી ચિંતા વગરનો નથી, કારણ કે આ પૂતગલ જે નાખી દેવાનું એમાં ચિતવાડ્યું છે. ચિંતા જ હોય ને. નાશવંત વસ્તુનો વિશ્વાસ રાખ્યો છે, તે નાશ થવાની, એ શાશ્વત થાય નહીં, એટલે ચિંતા જ થાય. ઘર તો પડી જવાનું અને શાશ્વત રક્ષિત બને તો પૈસા જતા રહેવાના, શરીર મરી જવાનું. કે કેમ મરે? ચિંતા કરવાની ખોટી. નાશવંતને શાશ્વત કરવા પર બને છે તે વસ્તુ પોતાના સ્વભાવમાં જ રહે છે. આને ફેરવવું છે. કોઈ પોતાનો ગુણધર્મ ના મૂકે. ચિંતાનું કારણ શું છે? સમજણ નથી, એટલે પોતાનું ધાર્યું કરવા જાય છે, પણ નાશવંત વસ્તુ કદી શાશ્વત થતી હશે? જવા દેની વાત. ઈચ્છા તો સુખી, ગયું તો ભલે ગયું, મારું શું ગયું? મારું ગયું નથી. મેરો એક આતમ તામ મત ચૂકીનો આત્મા. એને ડાગો પડે તો મારું ગયું. મેં ક્રોધ કર્યો તો મારું ગયું, લોભ કર્યો તો મારું ગયું, કંકાસ કર્યો તો મારું ગયું, અનેક કર્યો તો મારું ગયું, મેં વિષય છે તો મારું ગયું, વ્યસન કરું તો મારું ગયું. બાકી કોઈ મારું લે એવો નથી. હું મારી મેળે મારું ભૂલું કરી રહ્યો છું, હું મારી મેળે મારું ભલું કરી રહ્યો છું. સમજાય એવી સીધી વાત છે. મહાવીરનો માર્ગ ઘણો સરળ છે, પણ લોકો પટ્યો પકડવો છે, દેવું આપવું નથી, એટલે આડા માર્ગ શોધે છે, પણ કે છોડે. ચિંતા થવાનું કારણ અંદર મોહ, મમત્વ ભાવ. મારું 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 થયું એટલે ચિંતા થઈ. પારખાની ચિંતા ના થાય. મારું થયું એટલે ચિંતા થઈ. છાપા માર્યું કે ફલાણા ભાઈ અકસ્માત થયો છે, મરણ તોલ છે. એ નોમ એટલે આપણો હગો હોય એટલે આપણું થતું, પણ સ્મરણા ન હોય એટલે ચિંતા મટી ગઈ. મારું માનવાની ચિંતા છે, મારું નથી મને ચિંતા નથી. ખેતરમાં બે પાડોશીઓ, તું એનું ખેતર અને વચ્ચે બેના શેડા આગળ માળા કહીને રાતે ઉઈ રહે. તે ગમલ હરગે લાગે. આ તો નિરાતે જુઓ કે કોકના ચોથડિયા ઉડ્યા, કોકના. એમને જરા ચિંતા નહીં, પણ સવારમાં ગયા ને એમના વાડામાં ઘાસ મળી ગયું, ત્યાં રડવા મળ્યું. રાતે શું કહેતા હતા? કોકના ચોથડિયા ઉડ્યા. પછી રડવું આવ્યું, કેમ? મારું બળી ગયું.
પેલું તો કોકનું બળી ગયું. મારું માન્યું એટલે દુઃખ છે, તારું છે જ નહીં. તે મેરો એક આત્મ તામ મમત દુઃખીનો ઓર સબે પીન. આત્મા સિવાય બધું જ તારું નહીં. મમતો ભાવ છે, તેથી ચિંતા થાય છે. તમારા છોકરા મને ચિંતા થાય કે તમે તાર માને, તમને ચિંતા થાય. તેનું મૂળ તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સુધી સમજાય. જે પોતાનું તેને પોતાનું માને. મિથ્યાત્વ પહેલું શું? પર પોતાનું માનવું, પર લાભે વિલાસ, પર વસ્તુની પ્રાપ્તિથી ગણ સુખી થઈશ, પર પદાર્થો સુખ આપે, આ બધું મિથ્યાત્વ છે. તેને લઈને મારું મારું મનાય છે. જ્યાં આત્મા છે ત્યાં સર્વ રિદ્ધિ સિદ્ધિઓ છે. કેટલાકને હઠયોગ વગેરેની ક્રિયાઓ કરવાથી રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે અને કેટલાકને સ્વાભાવિક પડે હોય છે. જ્ઞાની પુરુષોના ઊંચા ચારિત્રથી કુદરતી રીતે એમનામાં રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટે. પણ એ રિદ્ધિ સિદ્ધિ ફોરવે નહીં, એને ખપત નથી ને. એ તો બોલે તો પૈસા થઈ જાય, પણ પૈસા બોલે ને જોઈતા નહીં કા બોલે. અને આપણે ઈચ્છે તોય ના બોલે તોય ના મળે. ક્ષતિ શ્રાપ દે નહીં, શંખણીનો લાગે નહીં. આપણે જોઈએ તારે આપણે સિદ્ધિ નથી, જેને સિદ્ધિ છે જોઈતું નથી. અને જો મારી પાસે સિદ્ધિ હોત ને બધા પર્વતનો હોનાર બનાવી દો. આ એક આટલી ગોગડી લેવા જાય છે 5 લાખ 5,000 મળે. મારા હાથમાં જો સિદ્ધિ આવે તો બધા પર્વત હોનારા બનાવી દે. પણ મારા હાથમાં સિદ્ધિ ક્યાં? મોદીને કહો કે મેં પામે ચૂકતી. સમ્યક દર્શન એ આત્માની પ્રતીતિ છે. આત્માની પ્રતીતિ થઈ તેનું નામ સમ્યક દર્શન. શું પ્રતીતિ? હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી કોઈ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવું આત્મા છું. આટલું જે નિર્ણય થાય એનો સમ્યક દર્શન. આત્મા દેખાય નહીં, પણ પ્રતીતિમાં કે આત્મા ધર્મ છે. રિદ્ધિ સિદ્ધિનો મહાત્મા લાગે તો સંકિત જતું રહે. અને કોઈને રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ અને એવો પડે તો સંકિત જતું રહે. આત્માનું મહાત્મ્ય હોય તો જ આત્મજ્ઞાન હોય. આત્માનું મહાત્મ જતું રહ્યું એટલે સોનામાં હીરામાંનું ચિંત ગયું, પછી આત્મજ્ઞાન ક્યાંથી રહે? જેને ભૌતિક ભાવના છે એને આત્મજ્ઞાન થયું હોય તો જતું રહે. લાય ચમત્કાર કરું. કઈ વાત? ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. જો કોઈ ચમત્કાર બતાવે તો ભૂલે છે કે જશો ના, સારું થાય તે ચમત્કાર બતાવ્યો. અમારે તારે ખોટી નહીં થવાનું, નહીં તો પાછું મારો ટાઈમ બગડે એટલે નમસ્કાર પાછા વળી જવાનું. તારી પાસે હું ચમત્કાર માટે નથી આવ્યો, સોના માટે નથી આવ્યો, રૂપિયા માટે નથી આવ્યો, કંકુના પગલો પર એટલા માટે નથી આવ્યો. તમારી પાસે તો હું આત્માની ઉન્નતિ માટે આવ્યો છું. તો ત્યાં પર આ કેવો વર્ગ આવે છે? કોનું લે ને? હું સોના માટે નથી, હું તો આવ્યો છું આત્માની ઉન્નતિ માટે. અને આ બતાડ એટલે આપણા આત્માનો હિત થાય.
એટલે જો કોઈ ચમત્કાર બતાવે ને, નમસ્કાર કરીને પાછા વળી જજો. મારે ચમત્કાર નથી જોયો તો ઓલું નથી, મારે તો આત્મા જોઈએ છે. એટલા માટે તમારી પાસે આવ્યો છું. એટલે જો કોઈ ગમે તે ચમત્કાર બતાવે એટલે હીનમાં હીન. કેવો હીન? વાઘરી કરતા. વાઘરી કરતા બધતા. કારણ કે તમે બે સાધુનો લીધો અને કોનું આપો છો તો હોદીનો વેચ રાખો તો આ વેચ કાઢી નાખો. તમે સાધુ થઈને આવું બતાવો છો અમને, ત્યાગને બદલે તમને મોહ આપો છો અમને. જ્ઞાની તો શું કે ગઈકાલ વાત આવી હતી ને કે સોનું જોઈતું તો રાજમાં કેવું ઓછું હતું, અને 12 વર્ષે રસાયણમાં વિદ્યામાં શીખ્યો એટલો આત્મા થઈ ગયો તું ભગવાન થઈ ગયો. બહુ અઘરી વાત છે તો શેલી દ્રષ્ટિ થાય તો, નહીં તો અઘરામાં અઘરી વાત છે. આત્મા પામવો સહેલામ સહેલો છે, પણ આજની દ્રષ્ટિ પૂતગલ તરફ છે. એટલે અમારા આત્માને પૈસા જોઈએ. આપણે બેઠા છે ને મોડે વાતો કરીએ છીએ, આત્મા નહીં જોઈએ તો શું જોઈએ છે? પૈસા. ભગવાન રાજી થાય અને કે બોલ મોક્ષે જવું છે કે અમેરિકા? તો શું કહીએ? મોક્ષનો રવા દો ને, અમેરિકા જો છોકરો માટે રસ્તો પડે. આ બધા અમેરિકા જાય છે તો મોક્ષને જો અમેરિકા જવું છે. ઠીક છે, બધું ડોક્ટર બધું સારું છે. આત્માની કોઈને પડી જ નથી. ભલે અમેરિકાને પૈસા આપીને ધર્મ આપતા હોય, પણ એને કે મોક્ષે જવું છે કે અમેરિકા? તો કે ના, અમેરિકા. હવે પૈસા આપણી પાઈને આપણને શું? જેવું અન તેવો ઓળખા. કોઈક વિરલો જીવ ભલે સંસારમાં હોય, ખાતો પીતો હોય, એને ઘણું લાગતું હોય, પણ એને ચિત્ત તો શુદ્ધ હોય કે ભૌતિક પદાર્થનો સુખ છે જ નહીં. આને જે થાય તે મારી ભ્રમણા છે. જ્ઞાનીને રીતિ સીધો પ્રગતિ હોય તો તેને રોગ જેવી જાણે. કેવી? રોગ જેવી જાણે. કરામતો કિચસો કનક જાણે. કિચસો કનક જાકે નીચસો નરેશ પદ મિચસી મિતાઈ ગરવાઈ જાકે ગારસ. આ બધી કરામતો તેને નીચ જેવી લાગે. આમાં છે શું? રોગ લાગે એને રોગ જેવું જાણીને પાછો પડે. મર મોત આવ્યું નતું જોઈતું, ક્યાંથી આવ્યું? નાહો ઉપર ચડી બેસશે, વાગશે, આપણે શોધીએ છીએ આ પર પદાર્થોને. જ્ઞાની કે નાશો. પણ જ્યારે આત્મામાંથી ચૂકી પ્રમાદમાં આવે ત્યારે રીતિ સિદ્ધિ ફરવાનું થાય છે. જેને આત્મામાંથી નીકળ્યો એ પ્રમાદ થયો, એ રીતિ સિદ્ધિ પડે. લાય તાર પૈસા કમા, લાય તાર પીછેલા પૈસા થઈ જાય. જેમ જેમ ગુણસ્થાનક વધે છે અને મનની નિર્મળતા થાય છે, તેમ તેમ રીતિ સિદ્ધિઓ વધારે પ્રગટે છે. જ્ઞાનીને માર્ગે જ્ઞાન ધ્યાન કરતા આત્મા નિર્મળ થાય, એ રીતિ સિદ્ધિઓ ઘણી પ્રગટે. હવે જેને નથી જોઈતી એને પ્રગટે છે, અને અમારે જેમ જોઈતી એને પ્રગટી નહીં. અને પેલા મહારાજને લુગડું નહીં પહેરતા એને, એટલે મને પ્રગટો
દિગંબર સાધુને તો રીતિઓ સિદ્ધિઓ પ્રગટે છે, તેને જોઈતી નહીં. તો રીતિ સિદ્ધિ ખોટી છે ને, માગતો એને પણ જાવ ને, એને રૂબરૂ જોઈતું નહીં, એને તો રીતિ સિદ્ધિઓ નાચે છે, જો ને. અને આપણો હોજી તો આવતી નહીં. સતી શ્રાપ દે નહીં અને શંકરીનો લાગે. પ્રભુ શ્રીજી કહેતા રીતિ સિદ્ધિને તો લાખ મળીને કાઢી મૂકી છે. કૃપાદે કહેલું, મુનિ રીતિ સિદ્ધિઓ પ્રગટ થશે, ઓળંગી થયું. જો રીતિ સીધી ફરવા જાય તો છઠ્ઠેથી પડી પહેલે આવી જાય, એનું સમજ તો જતું રહે, પાછો પડી જાય. ચિત્સ્યામાં ગયું રીતિ સીધી એટલે ભૌતિકમાં, આત્માને ચૂક્યો. અગિયારમેથી પડીને પણ પહેલે ગુણ સ્થાનકે આવે છે. અહંભાવ હોય તો સંકિત ના રહે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છપદની જ્ઞાની પુરુષે દેશના પ્રકાશી છે. આ છપદ આત્મા છે, નિત્ય છે, આત્મસિદ્ધિ. શા માટે? અનાદિકાળનું આજે મિથ્યા તત્વ ટાળવા માટે, અંભાવ મત્ભાવ ટાળવાને માટે. અહંભાવ મમત્વ ભાવથી રહિત આત્મા છે એમ જેને થયું છે એને સંકિત પ્રાપ્ત થાય છે. સંકિતિને મનવતન કયાથી કોઈ પણ ચમત્કાર કરવાની ઈચ્છા ન થાય. આત્માથી સૌ હિત માનો, એને બીજા પદ લડતા શાનો? અહીં ભર્તૃહરિ અને શુભચંદ્રનો દ્રષ્ટાંત આપ્યો હતો, ગઈકાલે આપણે વાંચ્યું હતું. આમ દયાને લીધે કે બીજાના આત્મલાભના અર્થે જ્ઞાની સિદ્ધિ ફોરવે છે, પણ તે સહેજે પૂરે છે. મારે ચમત્કાર દેખાડવો છે એવું જ્ઞાનીને મનમાં ન હોય. ચમત્કાર બતાવ તો જ્ઞાની પાછો પડ્યો. એવું હોય તો પહેલે ગુણ સ્થાનકે આવતા રે. જ્ઞાની પુરુષથી સ્વાભાવિક રીતે કેટલા ચમત્કારો થાય છે, પણ તે ચમત્કારો આત્મા કરતા ચડિયાતા કદી ન લાગે. જ્ઞાની પુરુષથી પણ કોઈ ચમત્કારો થાય, એમને ઈચ્છા નહીં, પણ ઓટોમેટિક બને. જેમ ભગવાનને આગળ અતિશયો એના પુણ્ય પ્રભાવે. પણ એમને જો એમ થાય ભગવાનને મનમાં, હું તીર્થંકર છું ને, સંવત્સર રચાય તો તીર્થંકર જ ના હોય. જેવો શિવ સંવત્સર છે, પણ ભગવાનને એમ ના છે કે તમે આલા મને કેવું જ્ઞાન થયું, કેમ બધું સમજો રખતા નહીં, તો તીર્થંકર ના કહેવાય. એના ભૌતિકની કઈ પડી એની મેરે દેવો કરે. કોઈક વખત જ્ઞાની નહીં, ઉત્તમ નહીં, પણ મધ્યમ કક્ષાના કોઈ જ્ઞાનીને, આત્માર્થીને એવી લબ્ધિ પ્રગટી હોય તો પોતા માટે નહીં, પણ સંઘના રક્ષણ માટે વાપરે. પણ તે ઉત્તમ જ્ઞાની નહીં. મહાવીર સ્વામીની પાસે બે
બાળી મૂક્યા સાધુઓને, તો ભગવાને તેને ઉગાર્યા નથી. હું ભાવરક્ષણનો દાતાર છું, સંરક્ષણનો નહીં. અને જો ભગવાને પેલા જો ઉગાર્યા હોત ને તો શું કોઈ ભગવાન તીર્થંકર પણ ફરી કરવું પડત? વાત ભાઈ અદભુત છે. પણ મધ્યમ કક્ષાના કેટલાક હોય તે જ્યારે સંઘને માથે આફત હોય તો ઉપયોગ કરે. આનંદગંજી કરેલા ઉપયોગ. મુસલમાનના રાજમાં મુસલમાનો સાધુઓને પધવે અને ભેગા કરીને ઘંટીઓ દળાવે. એટલે પછી આનંદગંજીની પાસે એ તો જંગલમાં તો કેમ કે છે અમારે આનંદગંજી ડાકે નહીં લાકડી અડે ઘંટી આગળ પાછી જ ના થાય. પછી આનંદગંજીને મળવા ગયા બાદશાહ. તો તું આમ કેમ બધા પધવે છે? ત્યારે પેદારો હતો વિદ્યા શીખેલો, તે બપોરે ખરા બપોરે આકાશમાં ચડીને બોલે, સબ દુનિયા એક કર દો, સબ દુનિયા એક કર દો. તે આનંદગંજી ગયા કે શું છે કે સાહેબ તે પેલો પ્યાદારો બોલતું હતું આકાશમાં, સબ દુનિયા એક કર દો. એટલે આનંદ જે પીછરાય ને પેલું પડ્યું પ્યાદારો, એ તેરી ખોદા હે, આ તારો ભગવાન છે. પેલું ફફડતું પડ્યું. એટલે ના છૂટકે આવું સંઘની ઉપર હોય ત્યારે કરે. એવું વિષ્ણુકુમારે કર્યું છે એક વખત. વિષ્ણુકુમાર રાધાનો કુંવર હતો, રાજનો અધિકારી હતો. રાજ મૂકી ભાઈના મૂકીને પોતે સાધુ થઈ ગયો છે. ઊંચી વિદ્યા અને તપમાં છે. હવે આ જેને રાજ સોંપ્યું છે ભાઈને, એના મંત્રીઓ નાસ્તિક પ્રધાનો આવું શીખ્યું કે જૈન ધર્મી ના આવવો જોઈએ સાધુ ગામમાં. સાધુને કાઢી મૂકો ગામમાંથી. નમોતી બોલું છું. ચોમાસાનો દિવસ કે તમે નીકળી જાઓ. આમ ચોમાસે ક્યાં જઈએ? એમાં ચોમાસામાં વિહાર થાય નહીં, પણ નહીં નીકળી જાવ. મારો રાજાનો હુકમ છે. આમ બહાર નહીં નીકળ્યા, પાછળમાં જ રહીશું, પણ નહીં. એટલે બધો સંઘ ભેગો થયો. કરવું શું હવે? વિષ્ણુકુમાર હોય તો એનો નિકાલ લાવે. કે મૂળ તો વિષ્ણુકુમારની પોતાની રાજ હતું, એનું મને એને આપેલું. વિષ્ણુકુમાર તો ઉત્તર ભણી પોતે ધ્યાન તપમાં હતા. હવે કોણ જાય પણ ત્યાં આકાશની વિદ્યા હોય તે જાય. એક સાધુ કેવું જઈશ, પણ પછી આ પાછી આવવાની મારી પર વિદ્યા ને એટલી વિદ્યા પહોંચે એટલી છે. જા ને પછી વાંધો હોય તો લાવશે તને. ત્યાં જઈને વાત કરી. સંઘ ઉપર આફત આવી છે. વિષ્ણુકુમાર આવે છે અને કહે છે કે અમને, હું રાજનો હકદાર હતો, મને રાજા આપો. એટલે અમને રહેવા દે ને કે ના, તમને તમારા રાજ્ય આપો. મારે બધાને 3.5 ડગલો આપ્યો. 3.5 ડગલો દિવ્ય ટોકનોમતા કે બધી પૂરી કરી. ત્રીજું પગલું ક્યાં ભરવું એના અક્ષર. બળી રાધાની વાત જે કે છે ને, આ વિષ્ણુકુમારે પેલા કે વિષ્ણુ ડાબી દીધો ભયમાં, એ પેલા લોકો વધ્યું છે. પણ વિષ્ણુકુમારે આ પ્રમાણે
પેલાને પણ તે અધૂરા ગણાય, પૂરા તો કરે જ નહીં. ભગવાન પ્રાર્થનાથી પણ દુઃખ દીધું છે, પણ પોતે ચમત્કાર નથી કર્યો. અને અંગૂઠે આખો મેરુ હલાવી નાખે એવા મહાવીર સ્વામી સંગમ દેવતા દુઃખને પણ પ્રતિકાર નથી કરતા. આ વિતરાગ માણસ. જ્ઞાની પુરુષથી સ્વાભાવિક રીતે કેટલાક ચમત્કારો થાય છે. સ્વાભાવિક રીતે ફોરવે નહીં, એની મેળ થાય. પણ તે ચમત્કારો આત્મા કરતા ચડિયાતા ન લાગે. આત્માથી સૌ હીન. આ જગતમાં એવો કોઈ પ્રભાવ જો થયો નથી, થવાનો નથી કે પૂર્ણ આત્મ સ્વરૂપે પણ ન હોય. ભગવાનને તો ના તો બીજા કોને તો હોય કે છે, પણ ભગવાન તો એનો અર્થ એ કોઈ ભગવાનના કરતા બીજા ચમત્કાર વિશે થયો. ભગવાનને ચમત્કાર કરવો નથી. બાકી ચમત્કારનો તેન પદ ડગલા છે. એને ભૌતિક માધ્યમ હોય જ નહીં, અને ભૌતિક માધ્યમ હોય તે ભગવાન નહીં. દેવો કરે એ તો ઈચ્છે નહીં. સમ્યક દર્શન ન હોય ત્યાં સુધી બધું જ્ઞાન અજ્ઞાનરૂપ છે. આત્મસ્થિરતા વિશેષ થાય તેવી રીતિ સિદ્ધિઓ વધારે પ્રત્ય છે. આત્મસ્થિરતા વિશેષ થાય તેથી રીતિ સિદ્ધિઓ જ્યાં આત્મા રીતિ આવીને આરોપે તને જોઈતી નથી. સંઘ વગેરેનું કામ આવી પડે તો જ્ઞાની રીતિ સિદ્ધિઓ ફોરવે છે, અને તે પણ નીચેની દશામાં ફરવાનું હોય છે. કેવું જ્ઞાન હોય ત્યાં તો રીતિ સિદ્ધિ ફોરવાનું નથી હોતું. તીર્થંકરો રીતિ સિદ્ધિ ફોરવે નહીં, એથી ઊંચી દશા નીચી દશાના ફોરવે. ફોરવે એટલે અટકી ગયો, આગળ નહીં વધે. કૃપાદેવ કહે છે કે માર્ગાનુસારીપણું એ દશા અમને નથી. નથી એટલે એથી ઊંચી દશા છે. માર્ગાનુસારીપણું એ નથી એમ નહીં, એથી ઊંચી દશા છે. કૃપાદેવ કહે છે કે માર્ગાનુસારીપણું એ દશા અમને નથી. અજ્ઞાન યોગીપણું અમને જન્મથી નથી. ગયા ભાવમાંથી સંકિત લઈને આવ્યા છે. સમ્યક દર્શન અમને છે. હઠયોગ સાધવાથી રીતિ સિદ્ધિઓ પ્રગટે એવી ઈચ્છા અમને નથી. રીતિ સિદ્ધિઓ છે, અમને ફરવતા નથી. આત્માની નિર્મળતા થાય ત્યારે તે પ્રગટે છે. આ પત્ર લખ્યો ત્યારે અમને અમારામાં રીતિ સિદ્ધિઓ છે કે નહીં તે તપાસવું પડ્યું. અમને પત્ર લખ્યો કે રીતિ સિદ્ધિઓ છે, સાચી છે કે તપાસવું પડ્યું કે છે અમારે પહોંચે. જેમ આપણા ઘરમાં કોઈ ચીજ કંઈક ખોળે ખોતરે પડી હોય ને આપણી સ્મૃતિમાંથી નીકળી ગઈ હોય કે તમારા ઘેર કોદાળી પડી છે તીખમ, હાલે છે ખરો, પેલા અંબરતર યાદ આવ્યું તો વાપરે તો ક્યાંથી જ હોય. એમ સૌભાગભાઈએ યાદ કર્યું કે આ છે રીતિ સ્થિતિ, પણ કદી વાપરી નથી. છે એવું તમે કદી વધ્યું નથી. તમે કવિતામાં વધ્યું
તો વાપર્યું તો ક્યાંથી? બોલો, અમારામાં રીતિ સિદ્ધિઓ છે કે નહીં એમ તપાસવું પડ્યું. તપાસતા એમ લાગ્યું કે છે તો ખરી. તમે પોતાને દુઃખી માનો છો પણ દુઃખી નથી. રામના વનવાસના 1 દિવસ જેટલું વનવાસમાં રહેવાનું, ચારે બાજુ ઘોર જંગલી પશુઓ અને હિંસક પેલા રાક્ષસો ત્યાં રહેવાનું. રાધાનો કુંવર એક દાડો કેમ જાય? પાંડવોના 13 વર્ષની એક ઘડી કેટલા માપ મૂક્યો, જેવું દુઃખ એ પણ માપ મૂક્યું છે. પાંડવો 13 વર્ષ વનમાં રહ્યા, પણ તે એક ઘડીએ દુઃખ હતું એટલું, અને પેલા દિવસનું દુઃખ હતું. કેમ? 12 વર્ષ તો વનમાં રહેવાનું, પછી 13મે વર્ષે ગુપ્ત રહેવાનું, અને જો ઉઘાડા પડે તો ફરી બીજો 12 વર્ષ એટલે જિંદગી પૂરી થઈ જાય. 6ના મના રહેવાનું અને બધું સહન કરવાનું, માર પડતે સહન કરવાનું. 13મે વર્ષે તો ગુપ્ત પડે રહ્યા, કોઈક જાણી જાય તો ફરી પાછા રહેવા પડે. દ્રૌપદીને માથે કઈ દુઃખ કેટલું પડ્યું છે, તો પછી એના પેલા પતિ એનો ઉપરાડ ના લે. ઉપરાડ તો બહુ ઉઘાડું પડી જાય કે પાંડવો છે. અને પેલી બાજુથી દુર્યોધન તાકી રહ્યો હોય કે પકડાઈ જાય છે ઉઘાડા પર, એટલે ફરી 12 વર્ષની ટીપ પૂરું થઈ જિંદગી. અને ગચ્છુકુમારના વેદનાની એક પણ તમને દુઃખ નથી. એક પળ કેમ નથી? 12-13 વર્ષનો છોકરો માથે કાદવની વાડ કરી અને અંગારા ભર્યા બળે, અને પેણેથી બપોરે 4 વાગે આવવું પડશે, દધાવાય છે. અંગારા તો નથી ને, તો એ માથે આ સગરી ભજ કેમ ને સહન થઈ છે? છોકરા રાધાનો છોકરો, અને તે પાછું તો આંખ ઊંચી કરતો પેલા બોમ્બનું ગજું ઊભી પૂંછડે નાસી જાય તો જો કરે. સારું થયું મને મોકરી પાઘડી બંધાવી, અન્નમ ક્ષમા કે. ગચ્છુકુમારના વેદનાની એક પણ જેટલું પણ તમને દુઃખ નથી. સૌભાઈ કૃપાવજીને દુઃખ રડે કે તમને શું દુઃખ છે? દુઃખ છે અમને તમને શું છે? દુઃખ કરો છો. મુમુક્ષુએ ધીરજ રાખીને બધું સહન કરવાનું છે. જે પડે તે સંભાળ સહન કરો, ધીરજ રાખો. તમે નહીં ભોગ કોણ ભોગવશે? પેટમાં દર્દ થાય, પારવાની વેદના થાય, રડે તો શું કરે? કોણ લે દુઃખ? એ તો જે પડે તે જ ભોગવે. તે ભોગવે એક સ્વાદમાં પોતે સંભાવે સહન કરે, છૂટકો છે. સુખ પણ સંભાવ સહન, એ તો સુખે દુઃખનું કારણ છે. કેટલાકને ફાવી જાય ને એટલે અછાપડો થઈ જાય. મારા જેવો કોઈ નહીં. મેં આટલા રૂપિયા પેદા કર્યા, આટલા પેદા કરીશ, જાણે વાત અફાયો તે ડાયો કમાય ત્યારે શું જાણે? હું ડાયો, હું કમાયો, મેં આયોજન કર્યું હતું. આટલામાં લાવીશ, આટલો ખર્ચ થશે, આટલું વેચીશ, આટલો નફો થશે. તો ખોટ ગઈ તરતું નહોતો, આયોજન નહોતું કર્યું, આવ્યો તે ડાયો. અભિમાન આવે છે, મારા જેવો કોઈ નથી.
એટલે જગતના પદાર્થોથી લાભાલાભ કશું માનવા જેવું જ નથી. મુખ્ય ધીરજ રાખીને બધું સહન કરવાનું છે. ધીરજ ના રાખે તોય સહન તો કરવું પડે. ક્યાં થાય? રડે તો તાવ ઓછો થાય. તાવને જતો રહે ને કાળાવાળા કે ઓછો થાય. સંભાળ સર કે જા ને જા આથી બેવડો આવે. પ્રભુશ્રી કહેતા કે આથી બેવડો આવીને આપણે બેવડાને કદાચ હિંમત ના થાય પણ છે સંભાષ ના થાય. પણ ક્યાં જવાનો પછી? ઓરે નથી રહેવાતું તો પ્રભુશ્રી કહે છે ક્યાં આકાશ મૂડી દઈશું નહીં રજાતા તે ક્યાં જવાનું છે? સંભાવે સહન કર્યા વગર છૂટકો જ નથી. તારું કરેલું બીજો કોણ ભોગવે? રેત તે લીધો તો જાદરે તારે જવું પડે. રેત તેનો બીજો થાય જાદરે. જે થાય તે જોયા કરો. બાજુને રહેવાતું ને જોયા નથી કરતો ભાઈ મોથો મારે છે એટલે લપડાય છે. શીંગડો ભરાય પછી કાઢતો હાથમાં જ થાય. સમજાવ આવ્યું તો ભલે ગયું તો ભલે હું તો તે નહોતે છું. ગિરી સરળ દિશે મુકરમે બાર બિંદુઓ હોય. દર્પણ હોય એની સામે મોટો પર્વત દેખાય લાખો ટન વજનનો દેખાય આરસામાં. એનો કાં તૂટે એટલા વજનથી દેખાવ માત્ર છે એને કશું નહીં. એમ જ્ઞાનીને બધું સુખ દુઃખ બધું દેખાય દ્રષ્ટા ભાવ જુએ છે. એ ગરમ થતા નથી. સામો સરોવર હિરોરા મારતું હોય અહીં દેખાય પાણી પણ કાચ ભીનો ના થાય. અને સામો આગ લાગતી હોય તો એ આરસીનો કાચ ગરમ ન થાય. એમ જ્ઞાની દ્રષ્ટા ભાવે જુએ છે. લેપાતા નથી, મારું તારું કરતા નથી, જોયા કરે. પણ આપણે જોતા નથી, મય મોથો મારીએ છીએ. કૃપાદય શું કે છે? ગાડી ઘોડાની ઉપાધિ શ્રવણનું ઓછું સુખ આપે છે. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. નાટક જુએ છે, પૈસો નથી ભરતા. મફતમાં નાટક. આ બધું નાટક છે. આ નાટક હાથું પેલું તેની નકલ છે. નાટક જોવા જાય છે તો આ દુનિયામાં જ્યાં નાટક એની નકલ છે. મૂળ નાટક તો આ ઓરિજિનલ છે. એટલે જ્ઞાનીને આ બધું દેખાય પણ નિર્લેપ રહે છે. મારું તારું નહીં, ખરું ખોટું નહીં, ગમતું ગમતું નહીં દેખાય. જ્યારે આપણે શું કરીએ છીએ? નાટક તો નિર્લેપ ના રહીએ તોય મનમાં ઊંચું નીચું થાય. દુર્યોધન ને કેમ વાત કરે? બરાબર દુર્યોધન, અરે ક્યાં દુર્યોધન તો પડછાયો છે. અને જો રાવણ દેખે તો ખાવડું મારે. કારણ કે નાટક જોવા જાય છે તોય જાણ છે કે નાટક તોય ક્રોધ કર્યા વગર રહેતો નથી. જ્ઞાની તો સાચું નાટક જુએ છે તો પણ ક્રોધ નથી કરતા. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ. આપણે મફતમાં જોઈએ. નાટક જોવા જઈએ તો 25 રૂપિયા ટિકિટ આપીએ. જતા રિક્ષાનું ભાડું, આવતાનું ભાડું, વચ્ચે લંચ. જ્ઞાની મફતનું મફતનું જોતો શીખો બસ, કશું છોડશે નહીં. છૂટી ગયા. મુમુક્ષુએ ધીરજ રાખીને બધું સહન કરવાનું છે. જે થાય તે જોયા કરો. મને નહીં, આ તો જોયા કરું. મારે છે જ નહીં કશું. દ્રષ્ટા ભાવે ગિરી સરહદ દિશે કર્મે 12 બિંદુઓનો હોય.
ગમે તેટલી મુશ્કેલી આવે પણ ધીરજ રાખવી. ધીરજ નહીં રાખો કરશો શું? મુશ્કેલીમાં ધીરજ નહીં રાખો તો કરવાના છો. ક્રમ કે લે જા, ક્યાં જવાનો છે? આ કાઠમોડી જવાનો? કોઈ રે નહીં રેવા તો જા, ક્યાં જઈશ? છોરો મોર બેસી રહે. આ જીવને પરપુદ્ગલનું માધ્યમ છે એટલે આ બધી ચિંતા થાય છે. શરીર તો પોતે નથી. આ કરેલો કમતાર ભોગવવાનો છે. તો સંભાવ ભોગે તો છૂટી જશે. તો આથી આપણો ઊભો થશે. આપી દે ને, ફરી દેવું નહીં આપવું પડે. રાજી થવું, સારું થયું. એક પત્રો લખ્યું, એવા દુખાવે એનું વીર્ય અતિ ઉલસ થતું અને તે સમય ઘણો કલ્યાણકારી સમજાતો. સારું થયું કે દુખાયું, કલ્યાણકારી સમજાતો. આ ખરેખરી કવણ મારે આજે આવી થશે. દુઃખ બહુ પડી તારે. સુખદામ આનંદ પાતુ સંત ચાહી દિન રાત્ર રહે તદ ધ્યાન નમહિ પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવકી સદગુરુ દેવકી ત્રિલોકના નાથ કી મહાવીર સ્વામી ભગવાન કી પાર્શ્વનાથ ભગવાન